તંત્રે જવાબદારીમાંથી હાથ ખંખેરી લેતા વડોદરાના ચિરાગ બ્રહ્મભટ્ટ દ્વારા બોટની ખરીદી કર્યાનો દાવો કર્યો। પત્નીનું મંગલસૂત્ર વીંટી અને પોતાની વીંટી ગીરવે મૂકીને ચિરાગભાઈએ આ નાનકડી બોટ વસાવી હોવાનું જણાવ્યું। કાયોક્સ તરીકે ઓળખાતી આ બોટની ડિલિવરી હજુ થઈ નથી, પરંતુ ટ્રેનિંગ આપ્યા બાદ તેઓને સોંપાશે। સ્વાભાવિક કારણ છે કે તંત્ર નિષ્ફળ ગયું છે। આપ સૌએ બી જોયું છે, મીડિયાએ બી જોયું છે, વડોદરાની પ્રજાએ બી જોયું છે। આ હદે નિષ્ફળ તંત્ર હોય અને તંત્ર નિષ્ફળ ગયા પછી તંત્ર જે છે એના જે પદ અધિકારી છે એ આપણને ચોખ્ખું તો સલાહ આપે છે કે તમે દોરડા છે, બોટ છે, ટ્યુબ છે, ટોર્ચ છે, આ બધું તમે વસાવી લો, કારણ કે તમારે ટેવાવું પડશે। અને મારું ઘર જે છે એ બિલકુલ વિશ્વામિત્રી નદીના અડીને છે, સામ્રાજ્ય 1માં। અને મારે તો વારે ઘડી આવા પૂર આવતા હોય છે, એટલે હવે પછી મને બી થયું કે હવે તંત્ર પાસે બહુ અપેક્ષા રાખ્યા વગર આપણે એક બોટ ખરીદી લેવી જોઈએ, એટલે મારે એ બોટ લેવાની નોબત આવી છે। હા, દાગીના ગીરવે મુકાય, કારણ કે અમારો ઇવેન્ટ માર્કેટિંગનો બિઝનેસ છે। 2 મહિનાથી ચોમાસામાં કોઈ કામ હતું નહીં, આર્થિક પરિસ્થિતિ થોડી ડામાડોલ હતી, એટલે પછી મારી પાસે જે મારી જે સિચ્યુએશન હતી એ પ્રમાણે પછી મેં એ રીતના કર્યું। કારણ કે એ લોકો તો ગમે ત્યારે રાતે પાણી છોડે છે, કદાચ આજવા સરોવર 213 થાય તો એ લોકો અહીંયા છોડે ને પાછું 28 ફૂટ પાણી થાય, મારે સોસાયટીમાં આવે, મને તકલીફ પડે, એના કરતાં મારે એમની સલાહ માની લેવી પડી છે। મારું પત્નીનું મંગળસૂત્ર છે, એક વીંટી છે મારી, અને એમ મારી પત્નીની એક વીંટી છે। એ કાર્યોગ કહેવાય છે। બોટ તો એ બરોડામાં કશે મળતી નથી, એ કાર્યોગ કહેવાય છે। એ કાર્યોગની એક પ્રોસિજર છે કે તમારે 5 દિવસની પ્રેક્ટિકલ અને 3-4 દિવસની થિયરિકલ એ લોકો ટ્રેનિંગ આપે, કારણ કે એ પણ ચલાવતા આવડે પછી જ એને એ લોકો રિલીઝ કરતા છે। હાલ સ્ટોકમાં બી નથી એ લોકો પાસે। વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ 4 દિવસ પહેલા જ નાગરિકોને સલાહ આપી હતી કે માત્ર તંત્ર પર આરોપ લગાવવાના બદલે તરાપા, દોરડા અને ટ્યુબ ઘરમાં રાખો। બસ આ જ સલાહ પર કટાક્ષ કરતા હોય એમ ચિરાગભાઈએ સોનું ગીરવે મૂકીને બોટ વસાવી લીધાનો દાવો કર્યો। એમાં નાગરિકોએ પણ ફક્ત તંત્ર પર આક્ષેપ મૂકવાના બદલે થોડું આપણે પણ તૈયારી કરીએ, જેથી કરીને આપણે પણ સેફ રહીએ। એ ઘરમાં એકાદ ટ્યુબ રાખીએ, કે સોસાયટી મોટી સોસાયટી હોય તો એકાદ તરાપાની વ્યવસ્થા કરે, કે ઇમરજન્સી લાઇટ રાખે, કે દોરડા રાખે। તો જ્યાં સુધી આ પ્રોજેક્ટ ના થાય ત્યાં સુધી આપણે પણ આ હેવી વરસાદ જોડે લેતા શીખવું પડશે। તંત્રે જવાબદારીમાંથી હાથ ખંખેરી લેતા વડોદરાના ચિરાગ બ્રહ્મભટ્ટ દ્વારા બોટની ખરીદી કર્યાનો દાવો કર્યો। પત્નીનું મંગલસૂત્ર વીંટી અને પોતાની વીંટી ગીરવે મૂકીને ચિરાગભાઈએ આ નાનકડી બોટ વસાવી હોવાનું જણાવ્યું। કાયોક્સ તરીકે ઓળખાતી આ બોટની ડિલિવરી હજુ થઈ નથી, પરંતુ ટ્રેનિંગ આપ્યા બાદ તેઓને સોંપાશે। સ્વાભાવિક કારણ છે કે તંત્ર નિષ્ફળ ગયું છે। આપ સૌએ બી જોયું છે, મીડિયાએ બી જોયું છે, વડોદરાની પ્રજાએ બી જોયું છે। આ હદે નિષ્ફળ તંત્ર હોય અને તંત્ર નિષ્ફળ ગયા પછી તંત્ર જે છે એના જે પદ અધિકારી છે એ આપણને ચોખ્ખું તો સલાહ આપે છે કે તમે દોરડા છે, બોટ છે, ટ્યુબ છે, ટોર્ચ છે, આ બધું તમે વસાવી લો, કારણ કે તમારે ટેવાવું પડશે। અને મારું ઘર જે છે એ બિલકુલ વિશ્વામિત્રી નદીના અડીને છે, સામ્રાજ્ય 1માં। અને મારે તો વારે ઘડી આવા પૂર આવતા હોય છે, એટલે હવે પછી મને બી થયું કે હવે તંત્ર પાસે બહુ અપેક્ષા રાખ્યા વગર આપણે એક બોટ ખરીદી લેવી જોઈએ, એટલે મારે એ બોટ લેવાની નોબત આવી છે। હા, દાગીના ગીરવે મુકાય, કારણ કે અમારો ઇવેન્ટ માર્કેટિંગનો બિઝનેસ છે। 2 મહિનાથી ચોમાસામાં કોઈ કામ હતું નહીં, આર્થિક પરિસ્થિતિ થોડી ડામાડોલ હતી, એટલે પછી મારી પાસે જે મારી જે સિચ્યુએશન હતી એ પ્રમાણે પછી મેં એ રીતના કર્યું। કારણ કે એ લોકો તો ગમે ત્યારે રાતે પાણી છોડે છે, કદાચ આજવા સરોવર 213 થાય તો એ લોકો અહીંયા છોડે ને પાછું 28 ફૂટ પાણી થાય, મારે સોસાયટીમાં આવે, મને તકલીફ પડે, એના કરતાં મારે એમની સલાહ માની લેવી પડી છે। મારું પત્નીનું મંગળસૂત્ર છે, એક વીંટી છે મારી, અને એમ મારી પત્નીની એક વીંટી છે। એ કાર્યોગ કહેવાય છે। બોટ તો એ બરોડામાં કશે મળતી નથી, એ કાર્યોગ કહેવાય છે। એ કાર્યોગની એક પ્રોસિજર છે કે તમારે 5 દિવસની પ્રેક્ટિકલ અને 3-4 દિવસની થિયરિકલ એ લોકો ટ્રેનિંગ આપે, કારણ કે એ પણ ચલાવતા આવડે પછી જ એને એ લોકો રિલીઝ કરતા છે। હાલ સ્ટોકમાં બી નથી એ લોકો પાસે। વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ 4 દિવસ પહેલા જ નાગરિકોને સલાહ આપી હતી કે માત્ર તંત્ર પર આરોપ લગાવવાના બદલે તરાપા, દોરડા અને ટ્યુબ ઘરમાં રાખો। બસ આ જ સલાહ પર કટાક્ષ કરતા હોય એમ ચિરાગભાઈએ સોનું ગીરવે મૂકીને બોટ વસાવી લીધાનો દાવો કર્યો। એમાં નાગરિકોએ પણ ફક્ત તંત્ર પર આક્ષેપ મૂકવાના બદલે થોડું આપણે પણ તૈયારી કરીએ, જેથી કરીને આપણે પણ સેફ રહીએ।
એ ઘરમાં એકાદ ટ્યુબ રાખીએ કે સોસાયટી મોટી સોસાયટી હોય તો એકાદ તરફની વ્યવસ્થા કરે કે ઇમરજન્સી લાઇટ રાખે કે દોરડા રાખે. તો જ્યાં સુધી આ પ્રોજેક્ટ ના થાય ત્યાં સુધી આપણે પણ આ હેવી વરસાદ જોડે લેતા શીખવું પડશે.